નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય આપણો આસપાસ. પાઠ છે આપણો 11મો. પાઠનું નામ છે વાડીમાં. જે આપણે અડધો સમજી ગયા હતા કે ફૂલમાંથી શું બની શકશે, પાંદડાનો શું ઉપયોગ છે, એટલે અડધી વસ્તુ આપણે શું ઉપયોગમાં લઈએ છીએ વાડીમાં, એટલે તમે શું શું જોયું તેના વિશે આપણે અડધી વાત સમજી ગયા હતા. હવે પેજ નંબર આપણે જાશું 86 પર. હવે ત્યારબાદ આપેલું છે કે ફૂલો સુકાઈ ન જાય ત્યાં સુધી તેને દબાવો. ત્યારબાદ બધા ફૂલો સાચવીને લઈ લેવો. સ્ક્રેપ બુક એટલે ફૂલમાંથી ફૂલપોથી બનાવો. સુકાયેલા પેજ હોય એને સુકાયેલા પાંદડા હોય તેને પેજ ઉપર વ્યવસ્થિત ગોઠવી દેવા. તમે આ સુકાયેલા ફૂલોનું સુંદર કાર્ડ પણ બનાવી શકો છો, એટલે ઉપયોગમાં લઈ શકો છો. રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જ થાય છે. ખેતરના એક ખૂણે તેને થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા. આપણે ખબર જ છે કે ખેતર હોય એટલે કંઈક ને કંઈક ત્યાં ઉગી ગયું હોય. હવે આ રતને પાછું શું જોયું કે ત્યાં ઘાસ પાસે ઉગી ગયું છે, બરોબર. આ વસ્તુ તેને જોયું. ખેતરમાં એક ખૂણે થોડા માણસોને પણ એક ક્યારામાંથી ઘાસ સાફ કરતા જોયા. શું થયું ખબર છે? તેના નાજુક હાથ ઘાસ ખેંચવાને લીધે લાલ થઈ ગયા. તેને તો ઘાસ ખેંચવાનું શરૂ કર્યું. કોણે? રતને. વાડી એટલે ખેતરમાં તેને એક ખૂણા પર જોયું તો તે વ્યક્તિ ઘાસ ખાતો હતું. તેણે પણ ખેંચવાનું શરૂ કર્યું. તેના નાજુક હાથ ઘાસ ખેંચવાને લીધે લાલ લાલ થઈ ગયા. કોણ? રતનના. ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ પણ ખેંચાઈ ગયા. તેને ખેંચતા આવડ્યું નહીં, એટલે તેના જમીનમાં જે મૂળ હોય તે પણ ખેંચાઈ ગયા. શું તમે કહી શકો છો કે બધા છોડને મૂળ હોય છે? હા, છોડ હોય એના મૂળ તો હોય જ. મૂળ વગરનું કોઈ છોડ હોય નહીં. તમારી આજુબાજુ થોડા વૃક્ષો અને છોડ જુઓ. તેમના મૂળા કેટલા ઊંડા ફેલાય છે અનુમાન કરો. હવે શું કે છે કે આપણે જે આજુબાજુ ક્યાંય વાવ્યું હોય તે એના મૂળ અંદર હોય છે જમીનમાં કે નહીં, તેને આપણે નિરીક્ષણ કરવાનું કહે છે. ત્યાં રતને જોયું રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા. શું ખેંચીને બહાર કાઢતા હતા? મૂળા. રતનને રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું, બેટા આ મૂળા છે અને તે પણ મૂળ જ છે. ત્યાં અચાનક જ એકદમ વરસાદ શરૂ થઈ ગયો. ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારે વૃક્ષો અડીખમ ઊભા હતા. શું કારણે? કેમ કે જમીનની અંદર તેના મૂળ છે એ અંદર સુધી ઊંડાણથી જકડાયેલા હોય છે. જમીનની અંદર મૂળ તેના કારણે ગમે એટલો વરસાદ તૂટે કે ગમે એટલું વાવાઝોડું આવે પણ વૃક્ષ છે એ હંમેશા અડીખમ એટલે કે સીધું જ હોય છે. તેને ક્યાંય કાંઈ બહુ નુકસાન થતું નથી. જે બહુ મૂળથી અંદર ઊંડાણ ન હોય તેમાં કદાચ ફેરફાર પડી શકે છે. પ્રશ્ન પહેલો, ભારે પવન હોવા છતાં વૃક્ષ કેવી રીતે પડ્યું નહીં? અનુમાન કરો. અમે તમને કીધું કે વૃક્ષ એટલે ના પડ્યું કેમ કે તેના મૂળ જે જમીન સાથે જે નીચે હોય છે તે તેને જકડી રાખે છે માટી. એટલે મૂળ તેના ઊંડા હોય એટલે ગમે એટલો વાવાઝોડો કે પવન આવે તો તે ધરાશાયી થશે નહીં. પ્રશ્ન બીજો, ઉગતા નાના છોડને પાણી મળતા તેના સુકાયેલા પાંદડા ફરી તાજા કેમ બની જતા હશે? જેવી રીતે આપણે ખોરાકની જરૂર પડે, આપણે પાણીની જરૂર પડે, સૂર્યપ્રકાશની જરૂર પડે, એવી જ રીતે વૃક્ષ ઉગે તેને સૂર્યપ્રકાશ, પાણી આ બધી વસ્તુ તેના માટે ઓક્સિજન સમાન છે. જો તેને જળશે તો તે પાછા ઉગી નીકળશે. તેના કારણે તેને પાણી દેવાથી પાછા તે નવપલ્લવિત થાય છે. પેજ નંબર 87. તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે? હવે આપણે તુલસીનો કુંડો હોય આપણે નિયમિત આપીએ. પછી બારમાસીના છે કે નાના એવા કોઈ પણ છોડ છે જેને આપણે નિયમિત પાણી આપતા હોઈએ છીએ, જે બહુ મોટા નહીં થાય એટલે કેવાશે છોડ. રતનને પણ ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને તેને ઘણા સમયથી પાણી નથી આપ્યું. તેણે વિચાર્યું તો કે લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે. હવે એને વિચાર આવ્યો કે મારી ઘર બાજુ જે લીમડો છે તેને પાણી ક્યાંથી મળતું હશે. એટલે આપણા મગજમાં પણ વિચાર આવવું જોઈએ કે વૃક્ષ છે તેને પાણી ક્યાંથી મળે છે? તો જમીનમાંથી તે પોતે જ્યારે વૃક્ષ મોટું થઈ જાય છે તે પોતે તે પાણી તેમાંથી શોષી લે છે. તમારી આસપાસના કયા વૃક્ષને નિયમિત પાણીની જરૂર નથી? તે પાણી ક્યાંથી મેળવે છે? એવા કયા છે કે જેને પાણીની જરૂર છે નહીં અને તે અડીખમ છે અને તાજા પણ છે? તો આપણે જેમ ખબર છે એવી રીતના જે વૃક્ષો છે જે મોટા થઈ ગયા હશે પછી એ જમીનમાંથી પાણી શોષી લેશે. તમે પાણી નહીં નાખો તો ચાલશે. નીચે આપેલા શાકભાજીના ચિત્રો જુઓ અને તેમનામાં કયા મૂળ છે તે શોધો. શાકભાજી આપેલું છે રીંગણના મૂળ છોડ હોય, ગાજરના પણ હોય, પછી દૂધી વેલામાં હોય, ફુલાવર છે, પછી મૂળા છે, નારંગી છે, કરેણ છે,
ગોબી છે, શું પૂછે બીટ છે, આ બધા જે શાકભાજી આપેલા છે તેના ક્યાં મૂળ હોય છે પૂછે છે આપણને. તો આ તો બધા લગભગ છોડમાં ઉગતા હોય છે, આપણને દેખાય. દૂધી છે વેલામાં થાય, ફુલાવર જોયું હશે, આપણી વાડીએ છે તો આપણને ખબર જ હશે. રતનને હવે છોડ વિશે વધુ ને વધુ પ્રશ્નો થવા લાગ્યા. હવે એક ચિત્ર આપેલું છે જે ભીત ઉપરથી થોડું ઝાડ ઉગેલું છે. જોઈએ આપણે શું છે. તમે નિશાળની દિવાલમાંથી છોડને ઉગતા જોયો, તેને આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું, આ બાળકે વિચાર્યું રતને કે આ કેવી રીતે ભીતમાંથી પોતાને મેળ ઉગ્યું છે. આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે. પ્રશ્ન બીજો, મૂળને પાણી કેવી રીતે મળતું હશે. હવે વરસાદમાં જો વરસાદ પડ્યો એટલે ભીત ઉપર તો વરસાદ પડવાનો જ છે, એટલે કીડી કે કોઈ એવું છે જેનો બી છે એ મોઢામાં નાખીને લઈ ગઈ હોય અને ભીતમાં પડી ગયું હોય તો વરસાદના કારણે તેને પાણી મળે. પછી તડકો તો ઉગવાનો છે, તડકો સૂર્યપ્રકાશ મળે, પાણી સૂર્યપ્રકાશ તડકો વસ્તુ જળતી રહે. તેના કારણે ધીમે ધીમે છે એ મોટું થતું. આપણે ઘણી બધી વાર જોયું કે ઘર ઉપરથી આપણે પીપળો ઉગતા જોયેલો છે. એનું મુખ્ય કારણ શું કે તેને આ બધી વસ્તુ જળતી રહી છે, સૂર્યપ્રકાશ છે અને પાણી છે વરસાદનું. આ છોડ કેટલા મોટા થતા હશે તો વિશાળ પણ થઈ શકે છે ભીતમાંથી. આ દિવાલ શું થતું હશે. દિવાલ છે એ ધીમે ધીમે ક્રેક થતી જાય. ચિત્રમાં આપેલા છોડનું નામ તમે કહી શકો. મને તો બરોબર દેખાતું નથી, તમે વિચારીને કહેજો કે કયો છોડ છે. તમે આવી રીતે દિવાલની તિરાડમાંથી છોડ ઉગતા જોયો છે. ક્યાં જોયો છે. આપણા ઘરની આસપાસ ક્યાંક જોયો હશે તો લખો ને કે અહીંયા જોયો છે. તમને કયા કયા પ્રશ્નો થયા. પ્રશ્નોનો જવાબ તમારા વડીલો પાસેથી જાણીને નોંધો. એટલે એ પ્રશ્ન તો આપણે આપણા વાલી એટલે આપણા ઘરમાં જે મોટા હોય તેમને પૂછવાનો છે. પછી પાછું એક ચિત્ર આપેલું છે જે વૃક્ષ વાવાઝોડામાં એવું પડી ગયું હોય ને એવું ચિત્ર આપેલું છે બ્લેક એન્ડ વ્હાઈટ, પેજ નંબર 88 પર. રતને ખેતરના છેડે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું. તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું. પડેલું જોયું તો તેને શાળાના લીમડાનું વૃક્ષ તેને યાદ આવ્યું. સેજે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી. તેણે વિચાર્યું આ વૃક્ષને કોઈએ ઉખાડ્યું હશે કે તે જાતે જ પડી ગયું હશે. હવે તેને મૂળ શીખે દેખાણું એટલે ઉખાડેલું હશે. બરોબર. આ વૃક્ષ કેટલું જૂનું હશે. એટલે પાછો બીજો પ્રશ્ન કે આ વૃક્ષ પડી જે ધરાશય થઈ ગયું છે એ કેટલું જૂનું હશે. પ્રશ્ન ત્રીજો, સેજા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે. અને ત્રીજો પ્રશ્ન થયો કે પાણી ક્યાંથી મેળવતું હશે, કેટલું જૂનું છે. આ બધી વસ્તુ તેના મગજમાં આવવા લાગ્યું. ચાલો વાતો કરીએ. તમારા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે. તો ભાઈ પીપળાનું છે, વડનું છે, લીમડાનું છે. આપણે જન્મ પહેલાના હોય. આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ લખો. ખિસકોલી. ખિસકોલી જે પ્રાણીમાં આવશે કે 4 પગ હોય એ પ્રાણીમાં આવે એવું આપણે ત્રીજા ધોરણમાં શીખી ગયા હતા કે વૃક્ષ પર રહેતા પ્રાણીઓ. વૃક્ષ પર તો વાંદરો પણ રહી શકે છે પણ જંગલમાં હોય તો. પછી ખિસકોલી છે. આ જે 4 પગ હશે એ પ્રાણીમાં આવશે. પક્ષીઓ રહી શકે. બરોબર. તમે કોઈ મોટા વૃક્ષને નીચે પડેલું જોયું છે. તમે તે જોયું ત્યારે શું વિચાર્યું. ત્યાં કોઈ કાઢ્યો છે કે તોફાનમાં પડી ગયા છે. આવા આપણે મગજમાં વિચાર આવે છે. પેજ નંબર 89. વિચિત્ર મૂળ. તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે. આપણે નાના હશું ને ગામડામાં આપણું ઘર હશે તો આપણે જે મોટા વડની વડવાઈ હોય તેમાં ખેંચીને ગામડાના બાળકો છે હિંચકા ખાતા હોય. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે નાના બાળકો તેને ટીંગાઈને હિંચકા ખાય છે. હિંચકા ખાવા તમે શું પકડ્યું તો વડવાય. જે વડની વડવાઈ હોય લાંબા રેસા ઉગેલો હોય તે તેને પકડી લીધી હિંચકા ખાવા. લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે. લટકેલી જે ડાળીઓ છે તે કોના જેવી દેખાય છે. તે વડના મૂળ છે કે તેને વડવાઈ કહે છે. તે ડાળીઓમાંથી ઉગી છે જમીન સુધી ઉતરે છે. એક તો ડાળીમાંથી ઉગે પછી ધીમે ધીમે તે પાછી જમીનમાં જાય પાછી તેથી થશે એટલે કે વડવાઈ કહેવાય તેને. ભરૂચ જિલ્લામાં આવેલો કબીરવડ તો ખૂબ જ મોટો છે. તેની વડવાઈઓ તો હવે થાંભલા જેવી બની વડને મજબૂત આધાર આપે છે. ભરૂચ જિલ્લામાં આવેલો કબીરવડ ખૂબ જ મોટો છે. આ વાતને યાદ રાખજો કે વડને બીજા વૃક્ષની જેમ જમીનની અંદર પણ મૂળ હોય છે. આ તો તેની વડવાઈની વાત થઈ પણ તેને મૂળ પણ હોય છે. ચાલો પ્રવૃત્તિ કરીએ. શું પ્રવૃત્તિ કરવાની કહે છે. 3-4 મિત્રો ભેગા થાવ. અહીં આપેલી યાદ પૈકી શું શું લાવો તે કહો. મગ, ઘઉં, બાજરી, રાઈ, ચણા અથવા રાજમાના દાણા અને પીંજેલું રૂ. દરેક એક જૂથ વખતે ફક્ત એક જ પ્રકારના બીજ સાથે કામ કરશે.
થોડા બીજ આખી રાત પાણી ભરેલા વાટકામાં ડૂબેલા રાખો. કયા કયા? મગ છે, ઘઉં છે, બાજરી છે, રાઈ છે, પાણીમાં વાટકામાં પલાળી રાખો. ભીંજેલા રૂને લઈ ભીનું કરો. તે પહેલાના મોં પર મૂકો. એટલે પાણી ભરેલો વાટકો ને એની ઉપર તે કે છે કે મૂકો. ભીંજેલા રૂને લઈ ભીનું કરો. તે પહેલા પર મોં પર મૂકો. તેના પર રબર બેન્ડ અથવા દોરીની મદદથી કેસીને બાંધી લ્યો. આમાં ચિત્ર આપેલું છે એ રીતના. ડૂબેલા બીજ પાણીમાંથી કાઢો અને રૂ પર મૂકો. ત્યારે ધ્યાન રાખજો કે રૂ સુકાઈ જાય નહીં. રૂ ઉપર જે આપણે પાણી નાખેલું છે તે સુકાવવું જોઈએ નહીં. હવે પછીના 10 કે 12 દિવસમાં થતા બદલાવનું અવલોકન કરો. હવે આપણે જે મોં કે જે પલાળી રાખ્યા હતા કીધા, પછી આ એક મોટું વાટકો લેવાનું છે, એમાં પાણી ભરેલું હોવું જોઈએ, એની ઉપર રૂ રાખવાનું છે, ભીનું હોવું જોઈએ. જે બી આપણે જે આખી પલાળી રાખ્યા હતા એને કાઢીને આની ઉપર રાખી દેવાના છે. તો થોડાક દિવસ તેનું આપણે અવલોકન કરવાનું છે કે શું થાય છે. જેનું જે વસ્તુ આપણે રાખી છે, મગ છે, બાજરી છે કે જુવાર છે, આ બધી વસ્તુ ના તેમાં કોણ ફૂટશે જે આપણે સ્ટોર રાખી હશે તે. અને બીજું કે જે રૂ રાખ્યું છે ચારી બાજુથી પેક કરીને એ સુકાઈ જવું જોઈએ નહીં. બીજમાંથી અંકુર બહાર આવી ગયા. અવલોકન કર્યા પછી આપણે 3-4 દિવસે કેટલા દિવસે? ચોથા અને 8મા દિવસે અંકુરિત થયેલા બીજ કેવા લાગતા હતા તેના ચિત્ર દોરો. હવે આપણને શું કહે છે? બીજું કહે છે કે જો તમે 7-8 દિવસ સુધીનું અવલોકન કર્યું હશે તો ધીમે ધીમે જે બીજ છે એ અંકુરિત થઈ ગયા હશે. પેજ નંબર 90 પેજ ઉપર બે ચિત્ર આપેલા છે. ગુલાબી કલરનો કોષ્ટક કે ચોથા દિવસે તમને કેવું ચિત્ર દેખાય છે અને 8મી દિવસે તેનો ચિત્ર જ આપણે દોરવાનું છે. તમારી નોટબુકમાં લખો. બીજને ડૂબેલા પછી તેમાં શું બદલાવ આવ્યો તેનું અવલોકન કર્યું અને સૂકા બીજ સાથે સરખાવો અને લખો. જો રૂ સૂકું થઈ જાય તો શું થશે? જો રૂ સૂકું થઈ જશે તો જે કોણ આપણે પલાળીને રાખ્યા હતા તે છે એ અંકુરિત થશે નહીં. પ્રશ્ન બીજો, મૂળ કઈ દિશામાં ઉગે છે અને પ્રકાંડ? મૂળ તો ક્યાં ઉગે? જે ઉપર રાખ્યું છે નીચેના ભાગ તરફ મૂળ ઉગશે. બરોબર. રૂના ટુકડામાં છોડ કેટલા ઉગે છે? રૂના ટુકડામાં જે આપણે નાખ્યા છે ત્યાં છોડ ઉગશે નહીં, નાનું જેવું થશે. બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા. કેટલા કે છે કે બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા? પ્રશ્નાર્થ. મૂળના રંગ કેવો છે? નીચે મૂળ હોય તો તેનો રંગ કેવો છે તેના વિશે લખવાનું છે. જો આપણે કરશું તો જ આ વસ્તુ આમાં જવાબ છે કરી શકશું. મૂળનો રંગ બધા ધોરો એટલે કે વ્હાઈટ હોય છે. તમે મૂળ ઉપર કોઈ રેસા જોયા? હા, જેમાં રાખ્યા હશે તો હશે, બધેમાં નહીં હોય. બરોબર. રૂમાંથી નાના છોડ ખેંચીને કાઢવા પ્રયત્ન કરો. તમે તેને ખેંચીને કાઢવામાં સક્ષમ છો? અને કહે છે કે કેમ? તો રૂ છે તો ઢીલું પોચું હોય, એમાંથી આપણે જે નાખ્યા છે તો આરામથી કૂણા હોય એટલે આરામથી નીકળી શકશે. તમે જોયું કે રૂને મૂળ કેવી રીતે જકડી રાખે છે? તમે વિચારો, મૂળ જમીનની પણ આ જ રીતે જકડી રાખે છે. તમારા મિત્રએ ઉગાડેલા છોડનું પણ અવલોકન કરો એટલે કે જુઓ. પેજ નંબર 91 શું ઉગ્યું? આઈખા અને રૂપાલીએ ઉપરની પ્રવૃત્તિ કરી. તેણે ધરું ઉગેલું જોયું. જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે શું ઉગાડ્યું છે, ઉગેલી વસ્તુ બીજી વસ્તુ પાસે અલગ જ યુક્તિ કરી. આરીફાએ આ યાદી બનાવી. પાંદડા, લીંબોડી, કડી, કુકુરીઓ, ખીલીઓ અને માછલી. રૂપાલીની યાદી શું હતી? તો કે ચાંદો, વૃક્ષ, વાળ, તરબૂચ, મચ્છર, કાગડો છે. તમે શું વિચારો છો કે આરીફા અને રૂપાલીની યાદીમાંથી કઈ વસ્તુઓ ઉગશે? તો બેની અલગ અલગ યાદી છે, બધી વસ્તુ લઈ આવે છે, પણ એમાંથી કઈ કઈ વસ્તુ ઉગી શકે છે? તો વૃક્ષ છે ઉગી શકે છે, વાળ ન ઉગે. બરોબર. અને કાગડો નહીં, મચ્છર નહીં, કાંઈ ન થાય. અરીફા છે પાંદડા, લીંબોડી, કુરકુરીઓ, ખીલીઓ અને માછલી. આ ક્યાંય ઉગે નહીં. માછલી ક્યાં ઉગે નહીં? જન્મ લે. ખીલી ક્યાં ઉગે નહીં. કુરકુરી એટલે કૂતરાનું બચડું, એ ક્યાં ઉગે? તો જન્મ લે. એટલે આ બધી અલગ અલગ વસ્તુ આપેલી છે. પાંદડા છે, પાંદડાથી ક્યાંય ઉગે નહીં. લીંબોડી અને કડી, કડી કદાચ હશે તો કોઈ વસ્તુ આપણે ઉગી શકશે ફૂલ જેવું. સૌથી છેલ્લું, તમે જે વસ્તુ ઉગી તેની તમારી પોતાની યાદી કેમ નથી બનાવતા? તમારી યાદીમાં આરીફા અને રૂપાલીની યાદીમાં વસ્તુઓની ઉમેરી શકો છો. આપણે જે કર્યું છે બેની અલગ અલગ યાદી તૈયાર કરવાની છે. કર્યું હશે તો જ બે ખાનામાં આપણે લખી શકશું. તમારા વિશે વિચારો. સમયની સાથે સાથે તમારામાં પણ કેટલા બદલાવ આવ્યા છે? તમે કઈ રીતે વધ્યા છો? ઉદાહરણ તરીકે તમારી ઊંચાઈ વધી ગઈ છે. એક વર્ષમાં તમે કેટલા ઊંચા થયા? હવે આપણે જ્યારે પહેલા ધોરણમાં હોય તો થોડાક આપણે નાના હોય, પછી બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથા ધોરણ સુધી ભણો તો તમે કદાચ હાઈટમાં ઘણા મમ્મી સુધી પહેલે નાના હતા, મમ્મીને ખબર સુધી આવતા હતા. પછી ધીમે ધીમે મોટા થતા તો મમ્મીથી આપણે હાઈટમાં ઊંચા થઈ ગયા. એવું પણ બની શકતું હોય કેમ કે આપણી હાઈટમાં વધારો થયો. જેમ જેમ આપણે જન્મદિવસ આવે તેમ તેમ આપણી ઉંમર વધતી, તેમ તેમ આપણી હાઈટમાં પણ વધારો થાય ને. એવી રીતે વૃક્ષમાં પણ જેમ જેમ પાણી આપશું, સૂર્યપ્રકાશ મળશે, તે છોડમાંથી મોટું મોટું થશે.
તમે તમારા નખ ક્યારે કાપ્યા ન હોય એવું અનુમાન કરો. તે કેવા દેખાય છે? હવે આપણે નખ છે તો આપણે ખબર છે કે 10-15 દિવસે કાપવા જ પડે, ને મોટા મોટા થતા જાય. તે બતાવ્યું. તમારી આંગળીઓનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો. જો તમે આપણે નખ ન કાપ્યા હોય તો આપણે ખબર છે કે માંદગી થાય, મેલ થઈ જાય. નખ તો આપણે કાપવા જ પડે. હવે કે છે એનું ચિત્ર તમે દોરો. પાઠ આપણો થઈ જાય છે પૂરો વાડીમાં. તો આપણે બરોબર પાઠમાંથી શું શીખ્યા એ આપણે બરોબર જાણશું. તો પાઠની વાડીમાં રતનજી અલગ અલગ ફૂલ વૃક્ષો જોઈ છે, તેને કેવી રીતે ઉગે, પછી ખુદ પોતે ઉગવાનો પ્રયત્ન કરે છે, લીલું ઘાસ કેવી રીતના ઉગે છે, તેને પાણી ક્યાંથી મળે છે, વૃક્ષો કેવી રીતના છે, આ બધી વસ્તુ તે અવલોકન કરે છે. પાંદડા આપણને શું ઉપયોગી છે, ગુલકંદ કેવી રીતે તૈયાર કરી શકાય છે, આ બધી માહિતી આપણે આ પાઠની અંદર બરોબર મેળવી છે. પાઠ આપણો થઈ જાય છે પૂરો. પાઠ છે વાડીનો પાઠ આપણો થઈ જાય છે પૂરો.